હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે જે વિડીયો મૂક્યો એના રિલેટેડ ન્યૂઝ છે. તો ચાલો ગાંધીનગર ધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે જો તારીખ આવે તો અમને જણાવજો, અમે પણ જઈશું. તો આ 3 તારીખે રાખવામાં આવી છે. આ ન્યૂઝ સાચા છે, ફેક નથી. 3 તારીખે સવારે 10 કલાકે VSK કેન્દ્રમાં ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ટેટ પાસ ઉમેદવારો માટે, PML માટે કે PML જાહેર કરો. કયા કયા મુદ્દા છે તે પણ જોઈ લઈએ. કે તાત્કાલિક ધોરણે PML જાહેર કરો, પહેલો મુદ્દો એ. બીજો, જિલ્લા ફેરબદલી પૂર્ણ થઈ ગઈ છે તો કેટેગરી મુજબની જગ્યા પોર્ટલ ઉપર મૂકો. બીજો મુદ્દો એ છે. ત્યારબાદ FML બાદ તરત જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવે. અને ચોથો મુદ્દો કે 5 સપ્ટેમ્બર જે શિક્ષક દિવસ છે તેમાં શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવે. તો આ 4 મુદ્દાને લઈ અને ગાંધીનગરમાં આંદોલન કરવા જઈ રહ્યા છે બધા મિત્રો જે ટેટ પાસ ઉમેદવાર છે. કેમ કે ઘણો સમય થઈ ગયો છે, હવે એક્ઝામમાં એટલો સમય આપ્યો નથી તૈયારી કરવામાં. તાત્કાલિક અમારે શિક્ષકોની ખૂબ જ ઘટ છે એમ કહી અને તાત્કાલિક એક જ મહિનામાં એક્ઝામ લઈ લીધી છે. તૈયારી કરવાનો ટાઈમ આપ્યો નથી. અને ત્યારબાદ 5-6 મહિના જેવું થવા આવ્યું છે અને હજુ પણ ભરતી કરી નથી, લંબાવ્યા જ રાખે છે. તો એમના માટે ગાંધીનગરમાં ધારણા કાર્યક્રમ રાખ્યો છે. તો આ 3 તારીખ, સમય 10 કલાકે અને સ્થળ ગાંધીનગરમાં VSK કેન્દ્ર છે, ત્યાં ભેગું થવાનું છે. તો જેમણે જવું હોય આંદોલનમાં તે લોકો 3 તારીખે જઈ આવે. કેમ કે એટલા માટે વિડીયો મૂક્યો છે કે કોમેન્ટમાં દરેક મિત્રો કહે છે કે તારીખ અને સ્થળ અમને જણાવજો, અમારે જવું છે. ક્યારે છે આંદોલન? ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. તો શાંતિથી આંદોલનમાં જોડાવ અને જો જોડાવ તો કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ન કરતા શાંતિથી આંદોલન કરવાનું છે. આપણે આપણી વાત માત્ર સરકાર સુધી પહોંચાડવાની છે કે એટલો ટાઈમ થઈ ગયો છે. તો વિદ્યાર્થીઓ પણ શિક્ષકો વગરના છે, તો એમનું પણ ભવિષ્ય રજળી રહ્યું છે. અને જે ઉમેદવારો 11,000 છે તે 700 ઉમેદવારોના કારણે 11,000 ઉમેદવારો અને પ્લસ વિદ્યાર્થીઓ, આ બધાનું ભવિષ્ય રજળી રહ્યું છે. તો કોઈ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને PML જાહેર કરવામાં આવે. અને માત્ર PML નહીં, કેમ કે PML જાહેર કર્યા પછી પણ એ લોકો કદાચ આવી રીતે સમય કાઢી નાખે તો શું કહેવાય. એટલે PML જાહેર કરવામાં આવે અને PML જાહેર કર્યા બાદ 15 દિવસની અંદર જ FML જાહેર કરવામાં આવે. તો આવી રીતે માંગ કરવી અને ત્યારબાદ આ દરેક માંગ જો કાર્યક્રમમાં જોડાવ તો સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ ભરપૂર કરો, જેથી કરીને ન્યૂઝ દરેક ખૂણા સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયામાં અપડેટ કરતા રહેજો અને આપતા રહેજો અને વિડીયો ઉતારી અને મૂકતા રહેજો, જેથી કરીને આંદોલન થાય છે. તો ન્યૂઝ એન્કરવાળાને પણ સપોર્ટ લેજો, જેથી કરીને સરકાર સુધી વાત પહોંચી શકે, ભરતી બોર્ડ સુધી વાત પહોંચી શકે. બાકી ભરતી બોર્ડ કોઈને વ્યવસ્થિત જવાબ આપી રહ્યું નથી, આપણને પણ ખબર છે. તો તમને સાચો જવાબ આપતું નથી, કહે છે પણ શું અને કરે છે પણ શું. તો વ્યવસ્થિત જવાબ માંગો અને શું જવાબ આપ્યો છે તેને વાયરલ કરો, જેથી કરીને ભરતી બોર્ડ પણ જવાબ આપવામાં 2 મિનિટ વિચારે કે શું જવાબ આપવો. ગમે તેમ જવાબ ન આપી શકે. તો આ રીતે સૌ વધારે ને વધારે મિત્ર જોડાવ અને આ વિડીયોને દરેક ઉમેદવાર સુધી પહોંચાડો, કે જેથી કરી અને દરેક ઉમેદવાર સુધી પહોંચી જાય 3 તારીખ સુધીમાં. તો જે ઉમેદવારોને સ્વેચ્છાએ જોડાવવું હોય તે જોડાઈ શકે અને શાંતિથી આંદોલન શરૂ કરી શકે. તો જય ભારત, જય હિન્દ. આ વિડીયો એટલો શેર કરો કે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને
દરેક ટેટ ઉમેદવાર જે પાસ થયેલા છે તે વધુને વધુ જોડાઈ શકે તો આંદોલન સફળ રહે. તો બસ એવી જ ઈચ્છા છે કે જલ્દી PML આવી જાય. અને કોર્ટ મેટરની વાત કરે તો તમે ત્યાં એવો જવાબ આપી શકો કે એ લોકોના ફોર્મ ભર્યા છે એમાં એ લોકોની ઓલરેડી બાંહેધરી લેવામાં જ આવી છે. તો પછી કોર્ટ મેટરની કોઈ વચ્ચે શા માટે કોર્ટ મેટરથી અટકાઈ ગયેલો છે? એ લોકો પાસે ઓલરેડી બાંહેધરી લેવામાં આવી છે કે આ 11,000માં એમનો કોઈ હક ઈચ્છો નથી. અને બીજી વાત કે કોર્ટ મેટરની રાહ જોઉં પણ શું ગેરંટી છે કે કોર્ટ મેટરમાં પણ એ લોકોના માર્ક વધવાના જ છે, ન પણ વધારે. એ લોકોની પાસે જો એટલા પ્રૂફ છે ભરતી બોર્ડ પાસે તો માર્ક ન પણ વધારે, અને જો પ્રૂફ નથી તો માર્ક વધવાના એ લોકોને લાગે છે તો પછી અત્યારે જ આપી દો ને. કોર્ટ મેટરની રાહ શા માટે જોવાય છે? અને નથી વધવાના એમની પાસે, એ લોકો કહે કે નથી વધવાના તો પછી એ લોકોને એટલા 5-6 મહિના લંબાવી અને પછી પણ નથી વધવાના તો આ 11,000નું ભવિષ્ય તો 5-6 મહિના માટે રઝળી રહ્યું છે, એમનું શું? તો એ પણ એ મુદ્દા છે. તો પ્લીઝ આ દરેક વાત રાખો તમે ભરતી બોર્ડ સમક્ષ. અને જો એ ભરતી બોર્ડને એવો સવાલ કરો કે જો તમને એવું લાગે છે કે કોર્ટ મેટરવાળાના ક્વેશ્ચન સુધરશે અને PML બદલી શકે છે તો તમે એમને સુધારી જ આપો ને. શા માટે કોર્ટ મેટરની પાછળ પડ્યા છો? અને તમને એવું લાગે કે ના અમારી પાસે પાક્કા સબૂત છે અને એક પણ માર્ક સુધરે તેમ નથી તો પછી અત્યારે PML જાહેર કરી દો તો એમની રાહ જોવાની આવતી જ નથી, તો એ લોકોના માર્ક સુધરવાના જ નથી. તો 2 ક્વેશ્ચન જરૂરથી રાખો ભરતી બોર્ડ સમક્ષ. બસ આ જ વાત આ વિડીયો દરેક ઉમેદવાર સુધી પહોંચાડી દો અને 3 તારીખના આંદોલનમાં શાંતિપૂર્વક જોડાઓ અને શાંતિથી અસામાજિક તત્વ બન્યા વગર આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખી અને શાંતિથી આંદોલન કરો. સરકાર સુધી આપણી વાત પહોંચાડો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.